નમસ્કાર મિત્રો, મારું નામ છે મહેશ રાજગોર અને તમે જોઈ રહ્યા છો માધ્યમ. તાજેતરમાં રાજ્યસભાના પરિણામો આવ્યા છે. અલગ અલગ જગ્યાએ રાજ્યસભાનું ઇલેક્શન હતું અને એના પછી એના જે પરિણામો આવ્યા એને લઈને ઘણા બધા ચોંકાવનારા પરિણામો પણ આવ્યા છે. જેમાં ખાસ કરીને હિમાચલની અંદર ભાજપ જે છે સીટ લઈ આવ્યું, સમાજવાદી પાર્ટીને હરાવીને યુપીની અંદર બીજેપીએ પણ સીટ જીતી. અને આ બધામાં એવું કહેવાતું હતું કે આમાં વિપક્ષી પાર્ટીઓ જે છે જીતવી જોઈતી હતી, પરંતુ ભાજપ જીતી ગયું. કેવી રીતના? રાજ્યસભાનું ઇલેક્શન કેવી રીતના થાય છે, એનું પરિણામ કેવી રીતના આવે છે, શું હોય છે એના વિશે વાત કરીએ. તો પહેલાં હું તમને થોડીક રાજ્યસભા વિશેની માહિતી આપું. રાજ્યસભામાં મેક્સિમમ સીટની લિમિટ 250ની હોય છે. હાલમાં આપણે ત્યાં 245 છે. 245માંથી 233નું ઇલેક્શન થાય છે. 12ને રાષ્ટ્રપતિ નોમિનેટ કરે છે. 233ની વાત કરીએ તો અલગ અલગ રાજ્યોની વિધાનસભાના જે ધારાસભ્યો હોય છે એ ધારાસભ્યો વોટિંગ કરીને આ જે રાજ્યસભાના સભ્યો હોય છે એને ચૂંટે છે. કોણ કોણ જે છે આ રાજ્યસભાના સભ્યોને ચૂંટી શકે છે? તો માત્ર વિધાનસભાના સભ્યો. એટલા માટે થઈને જેટલા પણ રાજ્યો કે કેન્દ્ર શાસિત પ્રદેશોની અંદર વિધાનસભા છે ત્યાંથી જે છે રાજ્યસભાના સભ્યો આવે છે. સૌથી વધારે યુપીમાંથી છે અને સૌથી ઓછા ગોવામાંથી એક જ રાજ્યસભાનો સભ્ય છે. ગુજરાતમાં કુલ 11 છે. હવે જે ઇલેક્શન લોકસભાનું થાય છે એ અલગ રીતે હોય છે, આમાં અલગ હોય છે. લોકસભાના ઇલેક્શનમાં ડાયરેક્ટલી પબ્લિક વોટ કરે છે અને એ સિંગલ એમાં જે છે ટ્રાન્સફરેબલ વોટ નથી હોતો, પરંતુ આ જે વોટ હોય છે એમાં અલગ રીતનું વોટિંગ થાય છે. પહેલામાં કેવું હોય છે, જે બહુમતી આવી જેટલા કેન્ડિડેટ છે એમાંથી જેને હાઈએસ્ટ વોટ મળે એ જીતી ગયું, પણ આમાં નથી હોતું એવું. આમાં કઈ રીતના હોય છે એના વિશે આપણે સમજીએ. હું થોડુંક તમને ગણિત સમજાવું. માની લો કે તાજેતરમાં 4 જે છે ગુજરાતની અંદર રાજ્યસભાના સભ્યોનું ઇલેક્શન હતું. હવે તો આવા કિસ્સાઓમાં કેવી રીતના ઇલેક્શન થાય? તો સીધી વસ્તુ છે કે જે ટોટલ વિધાનસભાના સભ્યો હોય એ જે છે ઇલેક્શન કરતા હોય છે. હવે હું તમને એક ઉદાહરણ આપું જેથી તમને બહુ ઇઝી વેથી સમજાય. તો જે રાજ્યસભાનું ઇલેક્શન હોય છે એની અંદર દરેક રાજ્યસભામાં એક સીટ જીતવા માટે થઈને કોટા નક્કી હોય કે ભાઈ જો તમારે એક રાજ્યસભાનો સાંસદ આમાંથી ચૂંટવો હશે, 4નું ઇલેક્શન છે, એક ચૂંટવો હશે તો એની માટે 36, 45, 37 આટલા જે છે વિધાનસભાના સભ્યોના વોટ જોઈશે. કોઈ પણ જે કેન્ડિડેટ જે છે એને રાજ્યસભાના સભ્ય માટે ઉભો રહ્યો હોય તો મિનિમમ 10 જે છે વિધાનસભાના સભ્યોનું સમર્થન જોઈએ છે. પણ આ કોટા પણ કેવી રીતના નક્કી થાય એના વિશે વાત કરીએ. તો એક મારી સામે ઇલેક્શન છે, બહુ ઇન્ટરેસ્ટિંગ છે. 2020માં ઇલેક્શન થયું હતું. આ ઇલેક્શનની અંદર ભાજપની અંદરથી અભય ભારદ્વાજ, રમીલાબેન બારા, નરહરી અમીન, જ્યારે કોંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલ અને એમની સાથે જે છે બીજા એક એમના કોંગ્રેસના ભરતસિંહ સોલંકી હતા, ઊભા રહ્યા હતા. ભરતસિંહ સોલંકી હાર્યા હતા. હવે સીટો 4 હતી, કેન્ડિડેટ 5 હતા. તો આપણને એવું થાય કે હવે આ કેવી રીતના થયું, કેવી રીતના આ બધું આખું ગણિત થાય છે, તમને હું સિમ્પલ શબ્દોમાં સમજાવું. કોટા કેવી રીતના નક્કી થાય કે આટલા મિનિમમ ધારાસભ્યો હોય તો જે છે કોઈ એક રાજ્યસભાનો સાંસદ બની શકે. તો કોટા એટલી રીતે નક્કી થાય છે. એ વખતે આપણે ગુજરાતમાં ટોટલ 182 વિધાનસભાની બેઠકો છે, બરાબર? 82 છોડી તો તમે આપણે ગણતરી કરવાની હાલમાં કેટલા ધારાસભ્યો છે. એ વખતે અલગ અલગ ધારાસભ્યોના રાજીનામાના બધાના કારણે થઈને 170 જે છે ધારાસભ્યો હતા. આ 170 ધારાસભ્યો હાજર હતા. તો 170 ભાગ્યા ટોટલ કેટલી બેઠકો છે? ટોટલ 4 બેઠકો હતી. 4 વત્તા 1 એટલે 5, એમાં 1 વધારી દેવાનો. 170 ભાગ્યા 5 અને જે રકમ આવે એની અંદર તમારે +1 કરવાનો અને +1 કરો અને જે છેવટે રાઉન્ડ ઓફ થાય એ રાઉન્ડ ઓફ થયેલી જે સંખ્યા આવે એટલા ધારાસભ્યોના સમર્થનથી એક રાજ્યસભાનો સાંસદ ચૂંટાય. એ વખતે 70 હતી અને એ વખતે આ રાઉન્ડ ઓફ કરતા જે આંકડો આવતો હતો એ 36 આવતો હતો. તમને એમ થાય કે કેમ આવી રીતના? તો જો કેવું છે, એક ધારાસભ્યને 36 મળશે તો આવી રીતે 36 × 4 કરશો તો તમને 4 મળશે, પણ 36 × 5 કરશો તો 5 જે છે ચૂંટાઈ નહીં શકે, 4 જ ચૂંટાઈ શકશે. અને આ એટલા માટે છે કારણ કે પ્રપોર્શન વાઇઝ રાજ્યસભાનું ઇલેક્શન જે છે એનું રિઝલ્ટ આવતું હોય. મતલબ કે માની લો કે 100 છે, એમાંથી 75 ધારાસભ્યો એ ભાજપના છે, 25 કોંગ્રેસના છે. તો એમાં એવી રીતના હોય કે 4માંથી 3 આના જીતે ને 1 આનો જીતે. એવી રીતે પ્રપોર્શન વાઇઝ જે છે પોસિબલ થઈ શકે. એટલા માટે એ વખતે શું થયું હતું? એ વખતે મિનિમમ 36 જોઈતા હતા. તો જે ભાજપના 2 ઉમેદવાર હતા, અભય ભારદ્વાજ અને રમીલાબેન બારા, અમને તો 36 વોટ મળી ગયા. પણ પછી શું, કારણ કે એમની જોડે કેપેસિટી એટલી નહોતી, તો એના પછી જે છે નરહરી જે અમીન હતા એ નરહરી અમીનને ટોટલ મળ્યા 32 વોટ. કોંગ્રેસમાં પણ વાત કરીએ તો કોંગ્રેસના જે ટોટલ વોટિંગ જેટલા હતા 172 હતા, એમાંથી 2 તો એબસન્ટ રહ્યા હતા. જે બીટીપીના હતા એમણે મતદાન નહોતું કર્યું, 170 રહ્યા. તો 36 × 72 થઈ ગયા અને 36 વોટ જે છે શક્તિસિંહ ગોહિલને મળી ગયા. તો ઓલમોસ્ટ તમે ગણો કે 108 જેટલું વોટિંગ થઈ ગયું. તો હવે જે 170 વધ્યા 108 થઈ ગયું છે તો 62 થાય. 62માંથી બધા જીતી શકે એવું પોસિબલ નથી. કોઈ પણ એક જીતે. કોંગ્રેસ પાસે પણ એટલા નંબર નથી, ભાજપ પાસે પણ એટલા નંબર નથી વધ્યા, કારણ કે ઓલરેડી 36 72 ધારાસભ્યો પેલા 2 જે હતા એમને વોટ આપી દીધું હતું. આમાં તો આ કેસમાં આવે છે ફર્સ્ટ પ્રેફરન્સ.
આમાં એવું નથી હોતું કે તમારે જે છે એક જ વ્યક્તિને વોટ આપવાનો હોય. માની લો કે 4 જે છે ઉમેદવારો છે, તો ઉમેદવારો પહેલો પ્રેફરન્સ આપશે, તો ભાજપના વાળા પહેલો પ્રેફરન્સ આપશે એમના એક ઉમેદવારને, બીજો આપશે એમના બીજા, ત્રીજા આપશે એમના ત્રીજા, અને ચોથો આપશે એના ચોથા. એવી રીતના પ્રેફરન્સ વાઇઝ હોય છે. તો જેને ફર્સ્ટ પ્રેફરન્સના કોટા જેટલા વોટ મળી જાય, રાજ્યસભાના સાંસદ બની જાય. 170માંથી 36 વોટ મળી ગયા પેલા બે જે ભાજપના ધારાસભ્યો હતા, અભય ભારદ્વાજ અને રમીલાબેન બારડ, એટલે એ તો જીતી ગયા, પણ 72 ઓલરેડી એમના કાઉન્ટમાંથી ઘટી ગયા. હવે કરવું શું? ગણતરીમાં લોચા થઈ ગયા. તો એટલા માટે થઈને એ વખતે અને કોંગ્રેસના બી 36 ઓછા થઈ ગયા. તો ભરતસિંહ સોલંકીને વડે ફર્સ્ટ પ્રેફરન્સના વધેલા 30 વોટ, એટલે ટોટલ 76 એમની જોડે હતા, જ્યારે નરહરી અમીન હતા એમને જો છે મળ્યા 32 વોટ. તો હવે ક્યાં જવું? તો આવા કેસમાં આવે છે સેકન્ડ પ્રેફરન્સ. એટલે જેટલા પણ ધારાસભ્ય હોય એ ધારાસભ્યોનું જો સેકન્ડ પ્રેફરન્સ જેને મળ્યું હોય એ સેકન્ડ પ્રેફરન્સ પછી કાઉન્ટ થાય. અને સેકન્ડ પ્રેફરન્સ કાઉન્ટ થતાં નરહરી અમીનના 35.98 એટલે કે 36 વોટ થઈ ગયા, જ્યારે જે ભરતસિંહ સોલંકી હતા એમના સેકન્ડ પ્રેફરન્સ, કારણ કે એમના જે જૂના પેલા બીજા ઉમેદવારો હોય ને એમનો સેકન્ડ પ્રેફરન્સ મળ્યો હોય, એમણે ફર્સ્ટ પ્રેફરન્સ જે છે શક્તિસિંહ ગોહિલને આપ્યો, તો સેકન્ડ પ્રેફરન્સ ભરતસિંહ સોલંકીને આપ્યો, એ ગણતા 31.9 થયા. અને આ રીતે નરહરી અમીન ઇલેક્શન જીતી ગયા હતા. આવી જ કંઈ ગણતરી હોય છે કે ફર્સ્ટ પ્રેફરન્સ, સેકન્ડ પ્રેફરન્સ, આવી રીતે કોટા નક્કી થાય. કોટા પ્રમાણે જે છે અલગ અલગ જે ધારાસભ્યો એમને આ રીતે વોટિંગ વગેરે મળતું હોય છે. તાજેતરમાં 4ના ઇલેક્શન હતા, પણ આ વખતે એવું પોસિબલ નહોતું, કારણ કે ભાજપ જોડે ક્લિયર મેન્ડેટ હતું, એટલા માટે તેને 4 બિનહરીફ જીતી ગયા. જો ન થયું તો શું થાય? જે પણ 14-15 કોંગ્રેસના છે અત્યારે અને બીજા 5 ટોટલ 20 વોટ મળે, અને કોટા જેટલા પણ ન થતા, એટલા માટે થઈને બિનહરીફ આ વખતનું જે ઇલેક્શન હતું એની અંદર 4 કોંગ્રેસના સભ્યો ચૂંટાઈ ગયા. અમે તમને રફલી જણાવ્યું કે આવી રીતના એક કોટા નક્કી થાય, કોટા પ્રમાણે જે છે વોટિંગ થવું જરૂરી હોય છે. હવે અગત્યની વાત, તો જે બીજેપીના એમએલએ કર્ણાટકની અંદર કોંગ્રેસને વોટ આપ્યો, હિમાચલની અંદર કોંગ્રેસવાળાએ જે છે બીજેપીને વોટ આપી દીધો, અને જે યુપીની અંદર જે છે એસપીના જે ધારાસભ્યો હતા એમણે બીજેપીને વોટ આપી દીધું. તો ખબર પડે કે ના પડે, અને બીજું તો કે એમના ઉપર થાય શું? તો પહેલી વસ્તુ તો એ છે કે આની અંદર એક રૂલ હોય છે કે જે તમારો પોલિંગ એજન્ટ હોય, તમારે વોટ કર્યા પછી પોલિંગ એજન્ટને બતાવવાનું કે જો મેં ભાજપને, કોંગ્રેસને, એસપીને આને વોટ આપ્યો છે, એટલે ખબર પડી જાય કે કેટલું ક્રોસ વોટિંગ થયું છે, કોણે ક્રોસ વોટિંગ કર્યું છે. પણ આની અંદર પક્ષાંતર ધારો લાગુ નથી પડતું કે આમાં વ્હીપ લાગુ નથી પડતું. વ્હીપ શું આવે? વ્હીપ કોઈ પણ એક પાર્ટી જે છે વ્હીપ જારી કરી શકે સદનની અંદર, અને જો એ વ્હીપનો કોઈ ઉમેદવાર ભંગ કરે તો એ કિસ્સામાં એની સામે કાર્યવાહી થઈ શકે છે. અને એ કિસ્સામાં એ સદસ્ય, એ વ્યક્તિ જે છે કદાચ સદસ્ય પણ ગુમાવવું પડી શકે છે વ્હીપનો ભંગ કર્યો. વ્હીપ આ જે રાજ્યસભાનું ઇલેક્શન છે એમાં લાગુ નથી પડતું, નથી તો આમાં પક્ષાંતર ધારો લાગુ પડતો. એટલા માટે કોંગ્રેસનો ધારાસભ્ય જો ભાજપને વોટ આપી દે તેમ છતાં પણ એ ધારાસભ્ય રહે છે. એટલા માટે થઈને ક્રોસ વોટિંગની ઘટનાઓ બનતી રહે છે, ને એટલા જ માટે થઈને ભાજપે યુપીમાંથી એક વધારે સીટ જીતી અને હિમાચલમાંથી વધારે સીટ જીતી, કારણ કે ક્રોસ વોટિંગ થયું. અને જે સભ્યો છે એમને તો પોતાની સીટ જાળવી જ રાખવાના છે. હા, પક્ષ એમની સામે કાર્યવાહી કરી શકે છે, પણ જો પક્ષ કાર્યવાહી કરે તો પણ જે છે સદસ્ય પોતાનું ધારાસભ્ય પદ ગુમાવતો નથી. આશા રાખું છું તમને સમજાયું હશે કેવી રીતના કામ કરે છે. બસ આવા વિડીયો સાથે હું તમને મળતો રહીશ માધ્યમો પર.